રમેશભાઈ નાનુભાઈ રાઠોડ. એમાં શું થયું કે ગાડીની કતાર થઈ ગઈ હતી. એ અમે ફોન કરીને બોલાવ્યા. અમને એમ કે થોડુંક છે તે અમે ગયા. ભાઈઓને મેં પહેલાં મોકલી. બૈરા ગયા છોકરોને એને મારે કરવા ગયા હતા. હું આવ્યો હતા, હું આડો પડ્યો તો મને મારવા મળ્યા. અને પેલા છોકરાને છે ને અંદર પૂરીને માર્યો. અંદાજિત કેટલા લોકો દ્વારા મારવામાં આવ્યા? 4-5 જણા હતા. એફઆઈઆરમાં 2 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 5 જણા હતા અને બેનો જ હતા. 2 અમને તરત અમે બહાર આવ્યા ને બહાર મારવા મળ્યા. હાલ તમે ક્યાં એકઠા થયા છો ને પ્રાંત અધિકારી અમે નાયન મળે કોળી સમાજને આ બૈરા ઉપર હાથ ઉપાડ્યો ને એ અમને નાયન મળવો જોઈએ. રાઠોડ રાધિકાબેન. શું સમગ્ર ઘટના બની હતી? ત્યાં મઠા ઢોસા પાસે પોલીસની સાથે ગાડી અથડાણી હતી. એમાં થોડીક સામાન્ય ટચ હતો. તો એમાં મારા જેમનો મારા હસબન્ડને ફોન આવ્યો એટલે અમે ત્યાં ના ગયા. કારણ અમને એક્સિડન્ટ થયું એટલું બધું તો કાંઈ નહીં થયું. તો અમે ના ગયા તો અમને જેમ ફામ એમ ગાળું દેવા માંડ્યા અને અમારી સાથે મારામારી કરવા માંડ્યા. અને મારા જેઠને માથામાં કડું મારી દીધું. અને અંદર જઈને પણ એને કેટલા ઢોર માર્યા થાય એને ત્યાં પણ અંદર માર્યા થાય. એટલે 4-5 જણા હતા. અને પછી ત્યાં બહાર એટલા માર્યા. મમ્મી ગયા ને ત્યાં અમને બહાર મારવા માંડ્યા. અને જેમ ખાવ એમ ગાળું છે. અને બેનો દીકરીનું પણ એને ઓલું કંઈ ન રાખ્યું. એમ માથાના ભાગે અમને માર્યું, વાહામાં ઢીકા માર્યા અને જ્યાં ત્યાં હાથું વડાડ્યા એવી રીતના અમને માર્યા. તમારા સસરા એવા તો એને પણ પાટું વડે પાટું માર્યું. ને મારા હસબન્ડને ઠોકા વડે માર્યા. એમ જેમ ખાવ એમ બધીને મારવા માંડ્યા. બેન, તમારી માંગ શું છે? મારી માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ. ચાવડા પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત. રસિકભાઈ, કોળી સમાજ માટે મારવાની ઘટના સામે આવી છે. શું છે સમગ્ર ઘટના? આજથી 2 દિવસ પહેલાં ઉનાના એસી પોર્ટ રોડ ઉપર એક હોટલના માલિક દ્વારા કોળી સમાજના પરિવાર ઉપર જતનક કૃત્ય કરવામાં આવેલું છે. અને એક નાની એવી બાબતે વિકરાળ રૂપ રહી અને સમગ્ર પરિવારને મારવામાં આવ્યો છે. આ મારવામાં બહેનો દીકરીને પણ મારવામાં આવ્યો છે. ત્યારે કોળી સમાજમાં રોષ છે. અને આજે ત્રિકોણબાગથી રેલી સ્વરૂપે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, સૌ બહેનો દીકરીઓ સાથે આવેદનપત્ર ઉના પ્રાંત અધિકારીને આપવામાં આવેલું છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને પીડિત પરિવાર અને કોળી સમાજની એક જ માંગ છે, અમને ન્યાય આપવામાં આવે. આ ઘટનામાં 4 થી 5 વ્યક્તિઓ હતા, પરંતુ પોલીસ ફરિયાદમાં ઓછા વ્યક્તિઓ દર્શાવવામાં આવેલ છે એવી પીડિત પરિવારનો આક્ષેપ છે. ત્યારે આ આક્ષેપ બાબતે તપાસ કરવામાં આવે અને આ ઘટનાની તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે એવી સમસ્ત કોળી અને ઠાકોર સમાજની માંગ છે.